આપણે ત્યાં 3 પ્રકારના પર્વો ઉજવાય છે। પહેલું પર્વ છે સામાજિક પર્વ છે, સમાજના બંધનોથી જોડાયેલું પર્વ છે। સમાજના લોકો પોતાના રિવાજ પ્રમાણે, રીત પ્રમાણે આ પ્રકારનું પર્વ ઉજવે છે। બીજું પર્વ એ ધાર્મિક પર્વ હોય છે। વિવિધ ધર્મના લોકો પોતાના ધર્મની પરંપરા પ્રમાણે, પોતાના ધર્મની આસ્થા પ્રમાણે આ પર્વ ઉજવે છે। અને આજનું આ પર્વ છે રાષ્ટ્રીય પર્વ છે। દેશના 156 કરોડ દેશવાસીઓની છાતી ગદગદ થાય એવું આ પર્વ છે। અને આ તિરંગો આપણા રાષ્ટ્રનું પ્રતીક છે। જ્યારે આપણે આ તિરંગાને આપણે સલામી આપતા હોય ત્યારે ભારત માતાનો જે નાદ નીકળે તો ગગનચુંબી અવાજ જેવો નીકળવો જોઈએ। બોલો ભારત માતા કી જય। આજનો દિવસ આપણા માટે, આપણા પરિવાર માટે, આપણા દેશ માટે એ આનંદનો દિવસ છે। આજે આપણે સૌ ગણતંત્ર દિવસે આપણે અહીંયા એકઠા થયા છીએ। આજના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું અને આ બંધારણને આપણને હકો અને ફરજો આપ્યા છે। દીકરા દીકરીને એક સમાન શિક્ષણનો અધિકાર આપ્યો છે। ત્યારે આપણા ગામની એક તેજસ્વી વિદ્યાર્થીની રોમાબેન મુકેશભાઈ નિમાવત આપણી વચ્ચે ઉપસ્થિત છે। આજે આપણે એમના વરદ હસ્તે આ રાષ્ટ્રધ્વજ ફરકાવવા જઈ રહ્યા છીએ। સૌ પોતપોતાની જગ્યા ઉપર ઉભા, ક્યારેક માં જશોદા બની, ક્યારેક કૌશલ્યા બની, ક્યારેક જગત જનની સીતા બની, ક્યારેક સતી અનસુયા બની, ક્યારેક વિદુષી ગાર્ગી બનીને વિદ્વાનોની સભામાં ગરજી, ક્યારેક મીરા બનીને રામ રતન ધન પાયો, ક્યારેક સંત રાબિયા બનીને સુફીનો સંદેશો ગાયો, ક્યારેક રત્નાવલી બનીને તુલસીદાસની તારીણી બની, ક્યારેક ચામુંડા બનીને ચંડન મુંડની સહારીણી બની, ક્યારેક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બનીને યુદ્ધના મેદાનમાં ઘોડા દોડાવ્યા, ક્યારેક જીજાબાઈ બનીને શિવાજી જેવા નર કેસરીના હાલરડા ગાયા, ક્યારેક મધર ટેરેસા બનીને કરુણાના આંસુને વહાવ્યા, ક્યારેક અંબા અમીના બનીને પૈગંબરને પ્રગટાવ્યા, ક્યારેક આ શક્તિ પરંપરાને પિંજરે પુરાણી, તો ક્યારેક સુનીતા વિલિયમ્સ કે કલ્પના ચાવલા બનીને આખી પૃથ્વીને ફરી આવી। આ નારી શક્તિ એ વર્ષોથી જુદા જુદા નામે ઓળખાતી આવી છે। આપણા દેશનું નામ આ નારીઓએ, દીકરીઓએ રોશન કરેલું છે। માત્ર જરૂર છે એ દીકરીઓને ભણાવવાની, શિક્ષણ આપવાની। ત્યારે આપણા ગામની તેજસ્વીની પ્રતિભા એવી રોમાબેન આપણા ગામનું ગૌરવ છે, આપણા સમાજની અન્ય દીકરીઓનું એ પ્રતિનિધિત્વ કરે છે। ત્યારે આજે સારા પરિવાર અને સમસ્ત ગામ એમનું સન્માન કરતા ગૌરવની લાગણી અનુભવે છે અને શાળા પરિવાર એમને પ્રમાણપત્ર આપીને આજના દિવસે સન્માનિત કરવા માંગે છે। વીર શહીદો કે બલિદાન છે। આપણે સૌ જાણીએ છીએ કે 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણને ગુલામ બનાવીને રાખ્યા અને ગુલામીની જંજીરોમાંથી આપણને આઝાદી અપાવી હોય તો આ વીર શહીદોના બલિદાને અપાવી છે। અને આઝાદી પછી આજે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। આજના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું। આપણે જયારે અંગ્રેજોના ગુલામ હતા, ગુલામીમાંથી આપણો દેશ મુક્ત થયો એટલે રાજાશાહીમાંથી પ્રજાશાહી લાવવાની હતી, એટલે બંધારણ ઘડવાનું કામ એ ખૂબ મુશ્કેલ હતું। લગભગ 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરી અને આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું। આપણા બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો। ત્યારે આપણા દેશનું બંધારણ ઘડાણું। જ્યારે પ્રજાના હિતમાં, પ્રજાના હાથમાં શાસન આવ્યું ત્યારે આ દેશ કઈ રીતે ચલાવવો, આપણે કોઈ સંસ્થા કે સંપ્રદાય ચલાવતા હોય તો તેના પણ નિયમો હોય કે આ રીતે કરવું, આ રીતે ન કરવું। અને આ તો એટલો મોટો વિશાળ દેશ અને તેમાંય કેટલા સંપ્રદાયો, એમાં કોઈને અન્યાય ન થાય, સૌનું પોષણ થાય, બધાનું રક્ષણ થાય। અને આટલી મોટી જનસંખ્યા
કેટલા બધી જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મો, આ બધાયનો ધ્યાનમાં રાખી બધાયને અન્યાય ન થાય એવું બંધારણ ઘડવાનું કામ એ ખૂબ મુશ્કેલ હતું. એટલે આઝાદી પછી આપણે બંધારણ સમિતિની રચના કરવામાં આવી અને આ બંધારણ સમિતિના કાયમી અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને નિમવામાં આવ્યા અને બંધારણના જે ખરડાઓ બનાવવાના હતા, જે એના માટેની જે ડ્રાફ્ટિંગ કમિટી છે, એના માટે આપણા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને એમના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ એને મહેનત કરી અને બંધારણ સભામાં આ ખરડાઓ રજૂ કર્યા અને ત્યારબાદ આપણું આ બંધારણ બનાવ્યું. કોઈને ભરોસો નહોતો કે આ દેશ સરખી રીતે ચાલશે કે કેમ, પણ ભગવાનની કૃપા, આપણી પરંપરા અને સંસ્કૃતિ છે કેટલા વર્ષોમાં આપણો દેશ ખૂબ સારી રીતે ચાલ્યો છે અને ખૂબ સારો વિકાસ પણ કર્યો છે. હું માનું છું કે આપણાથી આ ઠંડી સહન થતી નથી, પણ જેનાથી આપણો દેશ સુરક્ષિત છે, જેનાથી આપણે હું અને તમે આપણે ઘરમાં સુરક્ષિત છીએ, તેવા આપણા દેશના વીર જવાનો કોઈ પણ જાતના ભેદભાવ વગર, ન જ્ઞાતિનો ભેદભાવ, ન જાતિનો ભેદભાવ, ન ધર્મનો ભેદભાવ, કોઈ જાતના ભેદભાવ વગર આપણા દેશને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. તો હું માનું છું કે આજે આપણે તિરંગાને સલામી આપીએ એ સાથે સાથે આપણા દેશના વીર જવાનોને પણ આપણે સલામ કરીએ. આ તિરંગો શું છે, એનું સન્માન શા માટે? આપણે તો એનું સન્માન કરીએ છીએ, આપણું દેશ પણ એનું સન્માન કરે છે, પણ આજે મારે ગર્વની સાથે કહેવું પડે કે દુનિયાના દેશો પણ આપણા તિરંગાનું સન્માન કરે છે. અને એટલા માટે નથી કરતા કે આપણો દેશ 156 કરોડ વાસીઓનો દેશ છે, પણ મારા દેશની ઇકોનોમી કેવી છે, મારો દેશ આજે આરોગ્ય ક્ષેત્રે કેટલી હરણફાળ ભળી રહ્યો છે, વેપાર ધંધામાં કેટલી હરણફાળ ભરી રહ્યો છે, મારા દેશનું શિક્ષણ આજે કેટલું વિકસિત થતું જાય છે. મારા દેશ રીતે ભારતમાં પાછા લાવવાના હતા, ઓપરેશન ગંગાની શરૂઆત થઈ અને આપણા ગુજરાતના સપૂતે ભારતના યશસ્વી વડાપ્રધાને હાકલ કરી કે મારા દેશના યુવાનો યુદ્ધના મેદાનમાંથી નીકળશે, તેમની પાસે બંદૂક નહીં હોય, તેમની પાસે તોપો નહીં હોય, તેમની પાસે કોઈ હથિયાર નહીં હોય. ત્યારે આપણા દેશના એ યુવાનો દુનિયાનું સૌથી મોટું શસ્ત્ર ભારત માતાનો તિરંગો લઈને નીકળો, ભારત માતાની જય જયકાર કરતો નીકળો. ત્યારે સાહેબ, દુનિયાના યુદ્ધના મેદાનમાં મહાસત્તાઓની બંદૂકના નાળસા કોઈની સામે ઝૂકી ગયા હોય તો આપણા તિરંગાની સામે ઝૂકી ગયા છે. બીજા દેશના લોકો પણ આપણા તિરંગાને હાથમાં લઈને સલામત રીતે નીકળી શક્યા. દુનિયા જેનું સન્માન કરે છે એ આ તિરંગાનું સન્માન છે. ત્યારે આપણને આ તિરંગાની કિંમત સમજાય છે. આ ભારત દેશ એક સમયે સોનાની ચીડિયા કહેવાતો. દુનિયાના બધા દેશો સાથે ભારત વેપાર કરતું હતું. ભારતના માલ સામાનની માંગ દુનિયાના બધા દેશોમાં રહેતી, પણ અંગ્રેજોની બુરી નજર અને નિયતથી આપણને ગુલામ બનાવીને રાખ્યા અને આ ગુલામીની જંજીરોમાંથી આપણને આઝાદી અપાવવા માટે અસંખ્ય લોકો ફાંસીના માસડે ચડી ગયા છે. અસંખ્ય લોકોએ સામી છાતીએ ગોળીઓ ખાધી છે, લાઠી ચાર્જમાં લાઠીઓ ખાધી છે, કાળા પાણીની સજાઓ ભોગવી છે. ત્યારે આપણા દેશને આઝાદી મળી છે. આ દેશને આઝાદ કરાવવા માટે જે ક્રાંતિકારીઓ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, શહીદ ભગતસિંહ હોય, સુખદેવ ચંદ્રશેખર આઝાદ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, આવા તો કેટલાય ક્રાંતિકારીઓ છે જેમણે પોતાની જાતનું બલિદાન આપી અને આપણા દેશને આઝાદી અપાવી છે. આપણે એના બલિદાનને, એમણે જે પીડાઓ વેઠી છે એને આજે આપણે ન ભૂલવી જોઈએ, એને યાદ કરવી જોઈએ. અને સાહેબ, હું તો એમ માનું છું કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે આપણને જો આ તિરંગાને સલામી આપવા માટે 15 મિનિટનો પણ સમય ન હોય તો આપણને આ દેશમાં કોઈ હક માંગવાનો અધિકાર નથી. આપણે 15 મિનિટનો સમય કાઢીને આ તિરંગાને સલામી ન આપી શકતા હોય તો આ દેશમાં રહે અને આપણને કોઈ હક માંગવાનો અધિકાર નથી.
આપણે કોઈ વેપારીઓને તકલીફ પડે તો આપણે રસ્તા ઉપર નીકળી જઈએ છીએ, કોઈ જ્ઞાતિનું અણહિત થતું હોય તો આપણે આંદોલનો કરીએ છીએ, પણ જેણે પોતાની જ્ઞાતિના કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર માત્ર માં ભારતીને આઝાદ કરવા માટે પોતાની જાતનું બલિદાન આપ્યું છે, એને યાદ કરવા એ આપણું હક, ફરજ અને કર્તવ્ય છે. આ ધરતી, આપણે ધરતીમાં રહીએ છીએ, મોટા થયા છીએ, એટલે આ ધરતી પ્રત્યે આપણને ગૌરવ હોય, પ્રેમ હોય, એ સ્વાભાવિક છે. પણ આ દેશની, આ રાષ્ટ્રની વાત જ અલગ છે સાહેબ. ભારત એ દેશ છે જેણે સભ્યતાની વાત આખી દુનિયાને શીખવી છે. અને કવિ, એક સરસ મજાના કવિએ લખ્યું છે ભારત વિશે, मैं उस भारत से आता हूं जिसके होठों पे गंगा और हाथों में तिरंगा है, वो भारत जो कभी सत्यम शिवम सुंदरम, कभी वंदे मातरम तो कभी पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा है. मैं उस भारत से आता हूं जो ठुकराए हुए लोगों की शरण स्थली बन जाता है और 7 समंदर पार भी लोगों को सिस्टर्स एंड ब्रदर्स कह के बुलाता है. मैं उस भारत से आता हूं जिसने विश्व को कर्मयोग और हितोपदेश सिखाया, लेकिन खुद कभी अपना पराया नहीं सीख पाया. वसुधैव कुटुंबकम के सिद्धांत पर जिया मेरा भारत वो नीलकंठ है जिसने खुद विष पी के दूसरों को अमृत दान दिया. मेरा भारत कर्मण्यवादी का रास्ते गाता है और तीनों लोगों का स्वामी होके भी माखन चुराता है और महाअवतार होके भी मां के हाथों मार खाता है. मैं गौतम के भारत से आता हूं जहां जनित के लिए एक राजपुत्र सन्यासी हो जाता है. मैं राम के भारत से आता हूं जहां पिता की एक बात पर बेटा सिंहासन त्याग वनवासी हो जाता है. मैं उस भारत से आता हूं जो प्रेम का पुण्यलोक और अहिंसा का जन्म स्थान है. मैं उस भारत से आता हूं जो आकाश सा बलवान है फिर भी धरती सा धैर्यवान है. लेकिन नारी का अनादर हो जाए तो हमारा बच्चा बच्चा हनुमान है. पढ़ो हमारा इतिहास जो हमारे मस्तक पर छपा है. एक दुशासन ने हमारी बेटी का दामन खींच लिया, हमने 100 भाइयों की चिता जला दी. एक रावण ने हमारी मां का हरण कर लिया, हमने राक्षस कुल की लंका लगा दी. मैं उस भारत से आता हूं जो ना कभी रुका ना झुका ना डरा है. मैं उस भारत से आता हूं जो वीरता की वसुंधरा है. मैं उस भारत से आता हूं जो शांति का शंखनाद और मानवता का अंतिम आसरा है. આપણે એ ભૂમિના સંતાનો છીએ સાહેબ. આપણી પાસે ગૌરવશાળી ઇતિહાસ છે તો શક્તિશાળી વર્તમાન છે. આપણે મર્યાદા પુરુષોત્તમ રામની જન્મભૂમિના સંતાનો છીએ, ગૌતમ બુદ્ધની જન્મભૂમિના સંતાનો છીએ. આ ધરતીમાં ગુરુ નાનક, સુખદેવ, તુલસીદાસ, વેદવ્યાસ, નાગાર્જુન જેવા કેટલાય વિદ્વાનો થઈ ગયા જેણે સમાજના લોકોને સાચી દિશા બતાવી છે. આ ધરતી વાંજણી નથી. આ ધરતીમાં કેટલાય સંતો, મહંતો, શૂરવીરો પાક્યા છે સાહેબ. એટલે જ કોઈએ સરસ કીધું છે કે શબ્દ એક વાવું તો આખી સરિતા નીકળે, અહીં મહાભારત વાવો તો આખી ગીતા નીકળે. તારી છે લક્ષ્મણે એવી તો લક્ષ્મણ રેખા કે કેટલાય રાવણ અહીંથી બીતા બીતા નીકળે. અને જો રાજા જનક જેવો આ ધરતીનો ખેડનાર હોય ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે સાહેબ. એ આ ધરતી છે. આમ છતાં આજે બદલાતા ભારતની અંદર આ રીતે આપણે સૌ માન સન્માન મોભો જાળવીને જે રીતે જીવન જીવી રહ્યા છીએ, જે રીતે સન્માનભેર જીવવાની આપણને તકો મળી રહી છે, એ આ બદલાતા ભારતનું સૌથી સારું દ્રશ્ય છે. પેલા દેશ માટે મરવાની, દેશ માટે શહીદ થવાની વાતો કરતા હતા, પણ હવે દેશ માટે જીવવાની વાતો કરીએ, દેશ માટે સારા સંકલ્પ લેવાની વાતો કરીએ, દેશને ઉપયોગી થવાની વાતો કરીએ. કારણ કે દેશભક્ત હોવું એ વ્યક્તિના સારા ગુણોમાં સૌથી મહત્વનો ગુણ છે. અને દેશભક્ત બનવા માટે સ્વતંત્ર સેનાની બનવું જરૂરી નથી. તમે સ્વચ્છ ભારત અભિયાનની અંદર જોડાઈને પણ દેશ પ્રત્યેના પ્રેમને ઉજાગર કરી શકો છો.
આપણા બંધારણે આપણને હકો આપ્યા છે, ફરજો આપી છે, તો આપણે વૃક્ષો વાવી શકીએ છીએ, આપણે પાણીનો બચાવ કરી શકીએ છીએ, આપણે સરકારી મિલકતોની જાળવણી કરી શકીએ છીએ, આપણે કોઈ જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકીએ છીએ. આપણે જો ગંદકી ન કરીએ અને સરકારના તમામ કાયદાઓનું પાલન કરીએ તો પણ આપણે સાચા દેશભક્ત છીએ. માટે દેશને વફાદાર થઈએ, એક થઈને રહીએ, નેક થઈને રહીએ અને શિક્ષણ મેળવી સુસજ્જ બની આ દેશના વિકાસમાં સહભાગી બનીએ તો આવનારા દિવસોમાં એકમાત્ર મહાસત્તા હશે અને એનું નામ હશે ભારત. બોલો ભારત માતા કી જય.